જે ફુલઝર ગામમાં ઘટના ઘટી છે એ ઘટનાના અનુસંધાને આજે સુરત શહેરમાં પાટીદાર સમાજના વિવિધ લોકો, આગેવાનો, યુવાનો અને અહીંના લોકો ભેગા થયા છે. આ ઘટનાના લીધે ગ્રામજનોને કોઈ પણ તકલીફ ન પડે, કાયદાકીય ખોટી પ્રક્રિયામાં ન દોરે, ગ્રામજનોની એકતા ન તૂટે અને એનો હોસલો મજબૂત રહે એ માટે સૌ લોકો એમની સાથે છે. અને આવી ઘટનાઓથી કોઈ ડરવાની જરૂર નથી. લુખ્ખા અને અસામાજિક તત્વો માટે હંમેશા અમે લડીએ છીએ, લડતા રહીશું અને આવા તત્વોને બોધપાઠ આપવા માટે કાયદા તંત્રનો ઉપયોગ કરવો પડશે. જે 50ના ટોળામાં ક્રેટા લઈ અને ગ્રામજનો પર ફેરવી રહ્યા છે, આવા લુખ્ખા તત્વોનું સરાહમ મેથીપાક આપવો જોઈએ, એનો સરઘસ પણ નીકળવું જોઈએ અને લોકોમાંથી ડર દૂર થાય એ માટેના કાયદા તંત્રએ પણ પ્રયોગો અપનાવવા જોઈએ, અમારી વિનંતી છે. અમારે ગામમાં ઘટના એવી બની ગઈ કે આજે 2 દિવસ થયા છોકરો ટ્રેક્ટર લઈને ટ્રેક્ટર કોઈ ઘોડાને અડ્યું નથી, બાજુમાંથી હાલેલું છે, છતાં એને 2 ઝાપટ મારી દીધી. ઘરે જઈને એને કીધું એટલે અમારા બધા ભાઈઓ પાદરમાં આવ્યા અને જોયું શું કામ તો નાનું ગામ હોય અમારી ઉપર એવો હુમલો કર્યો કે ગાડી સીધી 50 નું ટોળું ઊભું થયું, માથે ચડી. યુવાનો તો હોય બાજુના ગામના મહેમાન જતા હતા, એને ખંભેથી ખંભો મિલાવવા માટે કચડાઈ ગયા અને આજુબાજુના ગામમાંથી કે એટલું સારું હતું કે અમારા ગામમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે. એક મોરારી બાપુ બહુ ખૂબ સરસ કહેતા, અમારા વડીલો ગામના માણસો બહુ અટવાઈ જાય ત્યારે એકતા શું માંગ થાય. અમારી વાત એવી છે કે અમારા ઝઘડો હોય 70-80 જણા પર એફઆઈઆર છે, નામ લખ્યા છે, તો અમારો સમાજ બહાર આવે અને એને આપણે ન્યાય આપે. ત્યાં અમારી ઉપર ખોટા બહુ કોઈ નહીં, કોઈ વાડી હતા, સુરતમાં હતા, એવા નામ એફઆઈઆરમાં લખાઈ નાખ્યા છે. તો કઈ હિસાબે વાડરિયા ગામની અંદર દિવાળીની રજામાં ઘટના બની, અહીંયા બોટાદની અંદર 18 તારીખે ઘટના બની, કઈ રીતનું આ રીતનું લખે છે એ અમારે ન્યાય. સમગ્ર સૌરાષ્ટ્રમાં આ પ્રકારના લુખ્ખા અને આવારા તત્વો પોતાના 2 નંબરના ધંધાઓને ઢાંકવા માટે અને એમની અનિષ્ટ પ્રવૃત્તિને ઢાંકવા માટે નાના મોટા ષડયંત્રો કરી અને આવી રીતે ગામના લોકોને ભોળા અને લોકોને દબાવીને આ પ્રકારના કૃત્યો કરતા આવે છે. આવી ઘણી બધી ઘટનાઓ ધ્યાનમાં આવી છે. ત્યારે ફુલઝર ગામમાં તો એવી ઘટના આવી છે કે 50 લોકોના સમૂહ પર ક્રેટા કાર ચડાવી દેવા સુધીના પ્રયત્નો થયા છે અને આ ક્રેટા કાર ચડાવીને એક વ્યક્તિની હત્યા નિપજાવવામાં આવી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ પ્રકારની મિલીભગતના કારણે નિર્દોષ લોકો પર ખોટી એફઆઈઆરો દાખલ કરી અને એમને જેલમાં પૂરી દેવાના પ્રયત્ન છે. ત્યારે સુરત શહેરમાં સમગ્ર સૌરાષ્ટ્રના આગેવાનો અને યુવાનો એકત્રિત થયા છે અને સત્તા સામે માંગ કરી રહ્યા છે કે આમાં કાયદાનું ભાન કરાવે અને લુખ્ખા અને આવારા તત્વોનો ખોફ સૌરાષ્ટ્રમાં કેવી રીતે